ડોડ ગામ અને ખાનપુર ગામના ખેડૂતોની હાલત દયનીય બની છે। 2015 થી અત્યાર સુધી આશરે 500 હેક્ટર જમીન પાણીમાં ગરકાવ છે। વરસાદને 7 મહિના વીતી ગયા તેમ છતાં પણ ખેતરોમાં જળબંબાકાર છે। ખેડૂતો પોતાના ઘર છોડવા મજબૂર બન્યા છે અને હવે તેઓ તંત્રના વાયદાઓને બદલે નક્કર અને કાયમી ઉકેલ માંગી રહ્યા છે। ટીવી સ્ક્રીન પર દેખાતા આ દ્રશ્યો કોઈ દરિયા કે તળાવના નથી, પરંતુ ખાનપુર અને ડોડ ગામના ખેતરોના છે। 500 હેક્ટર જમીનમાં પાણી ભરાયેલા હોવાથી ત્રણેય સિઝનનો પાક નિષ્ફળ ગયો છે। એક ખેતરેથી બીજા ખેતરે જવા માટે ખેડૂતો પ્લાસ્ટિકના પીપમાંથી બનાવેલા તરાપાનો જીવના જોખમે ઉપયોગ કરી રહ્યા છે। પાણી ભરાવાને કારણે 200 થી વધુ ખેડૂતોની હાલત કફોડી બની છે। ખેડૂતો પર બેંક અને પાક ધિરાણનું દેવું વધી ગયું છે, જેથી તેઓ દેવો માફ કરવા અને પાણીના કાયમી નિકાલની માંગ કરી રહ્યા છે। અગાઉ મુખ્યમંત્રી, કૃષિ મંત્રી અને અન્ય નેતાઓએ આ વિસ્તારની મુલાકાત લીધી હતી, પરંતુ તંત્ર દ્વારા માત્ર 12 મોટર મૂકીને પાણી કાઢવાની અપૂરતી કામગીરી થઈ રહી છે। વર્ષોથી ભરાયેલા પાણીને કારણે ખેડૂતો, બાળકો અને પશુપાલકોની સહન શક્તિની હદ હવે પાર થઈ ગઈ છે। પાણીનો આનો ભેજ જતો નથી ને પાણી વિશાળ પાણી દરિયાના ઘોડ પડ્યા છે। હજી સુધી સરકારે કોઈ પણ આનો નિર્ણય લીધો નથી। કાયમી પાણી કાઢવાનો હજી સુધી કોઈ નિકાલ આવ્યો નથી અને આ બાજુ રેપ અમારે પાણી રેલ વિસ્તારમાં પડ્યું એનો પણ હાલ નકશો દોરવાનો નથી। 7 મહિના થઈ ગયા વરસાદ છે છતાં વધીથી પાણી એમને પડ્યું છે। તંત્રએ પહેલા કોઈ નિકાલની વ્યવસ્થા કરી પાછળથી કરી, પણ એ ટેમ્પરરી નથી એમ કે દેખાવા પૂરતી કે કર્યું છે એવું, બાકી કર્યું નથી। અને અત્યારે પાણી પડી ખેડૂતોની પરિસ્થિતિ એકદમ દયનીય છે। એકદમ ખેડૂતો નિરાશ થઈને બેઠા છે। આનો કાયમી નિકાલનો કોઈ છો નથી। સાહેબને રજૂઆત કરી, શંકરભાઈ સાહેબને ઓ કીધો, પણ હજી સુધી કોઈ છે આ વિસ્તાર લીધો પણ નથી કાયમી નિકાલ માટે। લીધો ખરી, પણ ઉલો વિસ્તાર લીધો, કાઢોડા વિસ્તાર લીધો, રેલ વિસ્તાર બાકી છે। ખાનપર, નાગલાન, ડોડ ગામનો બાકી હજી સુધી આજ સુધી પાણી પડ્યું છે। સરકારને ગમે તે વ્યવસ્થા કરે, નિકાલ શું આ પાણી પડ્યું એનો નિકાલ કરે, અને પછી જે આ નિકાલમાં લીધું છે એમાં અમારો વિસ્તાર આવ્યો નથી। એ સરકાર અલગથી રીતે કરીને અમારો નિકાલ ગમે તે રીતે કરી શકે એવું અમારી વિનંતી છે। થરાદ જિલ્લાના થરાદ તાલુકાના નાગલા, ડોડ ગામ અને ખાનપુર મુકામે ગત ચોમાસામાં જે વરસાદ આવ્યો અને એ વરસાદના કારણે જે પૂરની પરિસ્થિતિ સર્જાઈ હતી, તે મામલે સમગ્ર વહીવટીતંત્ર દ્વારા અને સરકારશ્રીના માર્ગદર્શન હેઠળ જે પૂરના પાણીના નિકાલ માટે હંગામી ધોરણે વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી હતી અને મોટાભાગે જે પાણીનું શક્ય હતું તે તમામ પાણીનો નિકાલ કરવામાં આવેલ છે। તો મહિનાઓ વીતી જાય છે, પરંતુ તેમ છતાં પણ પાણીનો નિકાલ નથી થતો। લોકો રજૂઆતો કરીને પરેશાન થઈ ગયા, પરંતુ તેમ છતાં તેનો ઉકેલ ના આવ્યો અને પાણી ભરાવાને કારણે 200 થી વધારે ખેડૂતોની હાલત દયનીય થઈ ગઈ છે। પાણીના નિકાલ માટે માત્ર 12 મોટર મૂકવામાં આવી છે અને મહિનાઓ સુધી આવી પરિસ્થિતિમાં જીવવા માટે ખેડૂતો મજબૂર બન્યા છે। ખેડૂતો પર બેંક અને પાક ધિરાણનું દેવું સતત વધી રહ્યું છે। તેઓ પાક નથી લઈ રહ્યા, કારણ કે તેઓ કહી રહ્યા છે કે સતત આ પાણી ભરાયેલા હોવાને કારણે ત્રણેય સિઝનનો પાક તેમનો નિષ્ફળ જઈ રહ્યો છે, જેથી દેવો માફ કરવા માટે પાણીના કાયમી નિકાલની માંગ કરવા માટે તેઓ રજૂઆતો કરી રહ્યા છે। પણ આખરે સાંભળશે કોણ? નેતાઓ આવે છે, મુલાકાતો લઈને જતા રહે છે અને બધું જ ભૂલી જાય છે।